પણ 3% વરસાદની ઘટ છે જેટલો વરસાદ અત્યાર સુધી પડ્યો છે તેમાં, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છમાં 19% વધુ વરસાદ પડ્યો છે, એટલે કે અત્યાર સુધી સિઝનનો જે વરસાદ પડતો હોય છે તેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં વધારે વરસાદ છે, પરંતુ રાજ્ય એટલે પૂરા રાજ્યની જો વાત કરીએ તો 3% હજુ ઓછો વરસાદ છે, એટલે કે વરસાદની ઘટ છે। જોવાનું રહેશે આગામી સમયમાં તે ઘટ પૂરી થશે કે નહીં। મહેસાણા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનું કહેર યથાવત છે। 2 પૈકી 1 બાળકનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત, 1 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત છે। ચાંદીપુરા વાયરસથી આ મોત છે કે નહીં તે રિપોર્ટ બહાર આવશે બાદ ખ્યાલ આવશે, કારણ કે પૂના મોકલાયું છે। આ રિપોર્ટ અઠવાડિયામાં તે આવશે। તાજેતરમાં મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા હતા। વરેઠા ડાભલામાં વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા હતા અને જે બાદ બાળકોને વડનગર અમદાવાદ સિવિલમાં ખસેડ્યા હતા। આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે અને બંને બાળકોના ઘર અને આસપાસના વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ। હાલમાં બંને બાળકોના સેમ્પલ પૂના લેબમાં મોકલાયા છે। તો પંચમહાલમાં પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયું છે। ગોધરાના કોટડા ગામમાંથી શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ મળ્યો છે। વડોદરામાં બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે। તબીબોના મતે બાળકીને તાવ, ખેંચ આવતા શ્વાસ લેવામાં તકલીફ પડી હતી। પંચમહાલ આરોગ્ય વિભાગે ગઈકાલે કોટડા ગામના બારિયા ફળિયામાં સર્વેની કામગીરી કરી હતી, જેમાં બાળકીના સેમ્પલ પૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। મહીસાગર જિલ્લામાં પણ ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણવાળો કેસ સામે આવ્યો છે। લુણાવાડા તાલુકાના જૂના રાબડિયા ગામે 5 વર્ષની બાળકીમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા। બાળકીને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી। સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે। શંકાસ્પદ વાયરસના કારણે અલગ અલગ ટીમો બનાવી આરોગ્ય વિભાગ દ્વારા જૂના રાબડિયા ગામે સર્વે હાથ ધરાયો છે। તો ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો મહીસાગર જિલ્લામાં પણ જોવા મળ્યા છે અને જેના કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા। તારીખ 14/7/2024ના રોજ એ બાળકીનું મૃત્યુ થયું છે। આ માટે સદર વિસ્તારમાં આરોગ્યની ટીમો બનાવીને ઘેર ઘેર એન્ટીલાર્વલ એક્ટિવિટી, ટેસ્ટિંગ કામગીરી, ક્લોરિનેશન કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે। જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાબડિયા ગામની છેલ્લા 3-4 દિવસથી મુલાકાતો લઈ જમીનના સેમ્પલ અને એ જે જગ્યાએ બનાવ બનેલો છે તે ભાઈની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે અને કાચું મકાન છે ગાર માટીથી ચણેલું, એટલે એના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે। તો વાયરલ ઇન્ફેક્શનના કેસ સાથે ચાંદીપુરાનો બાળકોમાં ખતરો છે। ચાંદીપુરા વાયરસની દહેશત વચ્ચે AMAની શાળા સંચાલકોને અપીલ છે, લક્ષણ જણાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરો। શાળા સંચાલકોને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા અપીલ કરાઈ છે। શાળામાં અને તેની આજુબાજુ સ્વચ્છતા જાળવવી જોઈએ। બાળકોને વાયરલ ઇન્ફેક્શન હોય તો વાલીઓએ તબીબની સલાહ પણ લેવી જોઈએ તેવું કહેવું છે। ચાંદીપુરા વાયરસ એક ઘાતક વાયરસ છે। ચાંદીપુરા વાયરસની દહેશતને લઈ ફફડાટ ફેલાયો છે અને સાથે જ બાળકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે। ત્યારે આપણે વધારે વિગત મેળવીશું। આપણી સાથે છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડૉક્ટર મુકેશ મહેશ્વરી, વાઇસ પ્રેસિડન્ટ છે। સર, અત્યારે જે રીતે ચાંદીપુરા વાયરસ, એના મુખ્ય લક્ષણો શું છે અને શા માટે આટલી દહેશત જોવા મળી રહી છે, ફફડાટ જોવા મળી રહ્યો છે? વિભુ, ફફડાટ જોવાનું રીઝન એક જ છે કે આમાં ફેટાલિટી રેટ એટલે કે મૃત્યુનો દર ખૂબ ઊંચો છે। લગભગ 50 થી 75% સુધી મૃત્યુદર હોઈ શકે છે, એટલા માટે આની દહેશત ફેલાઈ છે। સિમ્ટમ્સ બીજા વાયરસની જેમ કોમન છે। આમાં માથાનો દુખાવો, શરીરનો દુખાવો, ડાયરિયા, વોમિટિંગ, ડિહાઇડ્રેશન થાય છે અને સૌથી ખરાબ જે વસ્તુ છે એ બ્રેઇન પર અસર કરે છે, એટલે એન્કેફેલાઇટિસ એટલે કે મગજનો તાવ આવે છે, ખેંચ આવે છે અને દર્દી ભાન ગુમાવે છે। અને ખાસ કરીને નાના બાળકોમાં થતો હોવાથી આ ખૂબ ચિંતાજનક છે, કારણ કે બાળકો પોતાની કમ્પ્લેન અથવા પોતાની જે તકલીફો છે એનું વર્ણન સારી રીતે કરી શકતા નથી અને જો મોડું થાય તો એ કેસમાં મૃત્યુનો દર ખૂબ ઊંચો છે।
સાહેબ ખાસ કરીને બાળકોમાં થાય છે અને આ સામાન્ય લક્ષણો જે તાવના દેખાતા હોય તેવા જ લક્ષણો છે, એટલે લાગે છે કે એમાં પણ ગફલતમાં લોકો રહી જાય છે કે સામાન્ય તાવ છે 2 દિવસમાં ઉતરી જશે અને પછી આગળ વધારે પડતો તાવ આવી જાય છે, મગજમાં તાવ ચડી જાય છે. ચોક્કસથી એ બનવાનું શક્યતા ખૂબ હોય છે અને નાના બાળકોમાં આ શક્યતા વધી જાય છે. એટલે આ ટાઈપના કોઈ પણ લક્ષણ દેખાય, શરીરનો દુખાવો હોય, માથાનો દુખાવો હોય, ડાયરિયા વોમિટિંગ થાય, તો એવા દર્દીને તરત જ હોસ્પિટલમાં લઈ જઈએ અને એનું હાઇડ્રેશન સારી રીતે કરીએ અને ફ્લુઇડ્સ આપીએ, તાવ માટેની દવા આવીએ તો આપણે ચોક્કસથી એને બચાવી શકીએ છીએ. અને જો ખેંચ આવે તો ખેંચની દવા તાત્કાલિક ચાલુ કરી લેવી જોઈએ, જેથી દર્દીને બચાવી શકાય. સાહેબ આ શેના કારણે થાય છે અને ખાસ કરીને બાળકોમાં જ કેમ ટાર્ગેટ થાય છે? આ એક રેબડો વાયરસ છે અને રેબડો વાયરસ ફેમિલીમાંથી આ વાયરસ આવતો હોવાથી એ મોસ્કીટો બોર્ન એટલે કે મચ્છર, માખી અને ટીક દ્વારા, એટલે જે બગઈ કહેવાય ને એના દ્વારા ફેલાય છે. અને બાળકો જ શિકાર બને છે કારણ કે બીજા લોકોમાં એની ઇમ્યુનિટી આવી ગયેલી હોય છે. એટલે બાળકો જે થોડાક મહિનાથી લઈને 14 વર્ષના હોય ને એ જ મેનલી શિકાર બને છે આનો. સાહેબ સ્કૂલોમાં જતા હોય છે, ખાસ કરીને ગ્રામ્યની જે સ્કૂલો હોય છે ત્યાં અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે પાણી પણ ભરાયેલા હોય છે આજુબાજુમાં, તો સ્કૂલોમાં કેવા પ્રકારની ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ? સ્કૂલોમાં આજુબાજુ પાણી ના ભરાય, એમના ટોયલેટ્સ ચોખ્ખા રહે એ માટે અને ક્લાસરૂમમાં ફુમિગેશન કરવું જોઈએ, પેસ્ટિસાઇડનો છંટકાવ કરવો જોઈએ, જેથી આ ટાઈપની જીવાત આવે જ નહીં. કારણ કે આમાં ટ્રીટમેન્ટ કરવા કરતાં પ્રિવેન્શન કરીશું ને તો જ આપણે બાળકોને બચાવી શકીશું. તો બિલકુલ કહી શકાય કે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી બની જશે, કારણ કે અત્યારે રોગચાળો પણ વકરતો હોય છે, ચોમાસાની સિઝન છે, માખી મચ્છરનો ઉપદ્રવ વધતો હોય છે, ત્યારે બાળકોની વધારેમાં વધારે તકેદારી રાખવી અને ખાસ કરીને જો લક્ષણો દેખાય તાવ, ઉધરસ, શરદી તો ડૉક્ટરની સલાહ લેવી. કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ચાંદીપુરા કેસ મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન છે કે ગઈકાલે 14 કેસ હતા, મૃત્યુ 8 જેટલા હતા. મહેસાણામાં બાળકના મોતની તપાસ શરૂ થઈ છે, સેમ્પલ પૂના મોકલાયા છે. ચાંદીપુરાના કેસ શંકાસ્પદ ગણીએ છે. મધ્ય ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. માટી અને લીપણવાળા ઘરોમાં આવા કીટક વધુ જોવા મળે છે. દવા અને જંતુનાશક દવા નાખવાનું કામ પણ શરૂ કરાયું છે. 4500 જેટલા ઘરોમાં આ કામગીરી પણ તંત્રએ કરી છે. તો 44,000 લોકોને આ તપાસમાં આવરી લીધા છે. આ કેસો ગઈકાલે 14 જેટલા હતા ને એમાંથી મૃત્યુ 8 થી 9 જેવા હતા. હવે કયા કારણોસર એ તો એની વિગતવાર તપાસ કરી અને ચાંદીપુરમનો જે રોગ છે સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખથી આ થતો રોગ, એ રોગ હજુ એના જે નમૂનાઓ ખરા એ આપણે પૂના મોકલ્યા છે. અત્યારે આપણે સસ્પેક્ટેડ ગણીએ છીએ કારણ કે એના લક્ષણો આને મળતા આવે છે. અમદાવાદમાં લૂંટ વિથ ફાયરિંગનો કેસ સામે આવ્યો છે. 20 કલાક બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે. ગાંધી રોડ પર સોની વેપારી સાથે થઈ હતી લૂંટ. લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ફાયરિંગમાં વેપારીને ઈજા પણ થઈ હતી, પરંતુ હજુ સુધી જે આરોપી છે તે પકડાયો નથી. જોકે સીસીટીવી સામે આવ્યા હતા અને સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે. એની બોડી લેંગ્વેજ અને તેના આધારે આસપાસના પણ જે સીસીટીવી છે તે પણ ચકાસવામાં આવ્યા છે. શું પહેલાં તે રેકી કરીને ગયો હતો અને જ્યારે જો રેકી કરીને ગયો તો તેની ઓળખ કયા સ્વરૂપે થઈ છે, આ તમામ બાબતે તપાસ હાથ ધરાઈ છે. સવાલ એ છે કે 20 કલાક વીતી ગયા પરંતુ હજુ સુધી જે આરોપી છે, જે સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે વ્યક્તિ, એ હજુ પોલીસ પકડથી દૂર છે. લૂંટની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફાયરિંગમાં વેપારીને ઈજા થઈ છે. તો દ્રશ્યો સામે આવ્યા છે. સામાન્ય રીતે અમદાવાદનો આ એવો વિસ્તાર છે જે ભરચક વિસ્તાર હોય છે, પરંતુ તેમાં પણ જે રીતે આરોપી ધસી આવે છે અને ત્યારબાદ તે વેપારી પર બંદૂક તાકી દે છે, જેમાં વેપારીની ઈજા પણ થાય છે. સવાલ એ છે કે ક્યાં છે આરોપી? આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી. જી નવીન, આ ઘટનાને 20 કલાકનો સમય વીતી ગયો છે પરંતુ આરોપી હજી પોલીસ પકડથી દૂર છે. પોલીસ કઈ રીતે તપાસ કરી રહી છે? કારણ કે સીસીટીવી તો સામે આવી ચૂક્યા છે.
સંધ્યા, સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે એક વીકની અંદર 2 મોટા લૂંટ અને બંનેમાં ફાયરિંગ થયો છે, માત્ર એક ઘટનામાં નથી. એલિસ બ્રિજમાં 60 લાખની લૂંટ થઈ, તેના આરોપીઓ પકડાઈ ગયા હોવાનો દાવો ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે, પરંતુ અત્યાર સુધી મીડિયા સમક્ષ કોઈ પણ રજૂઆત કે અથવા કોઈ પણ આરોપીને બતાવવામાં આવ્યા નથી. ત્યારે ગઈકાલ જેવી જ આ હત્યાનો મતલબ ફાયરિંગનો બનાવ બન્યો અને જે લૂંટનો બનાવ બન્યો ત્યારબાદ કહેવામાં આવ્યું કે એલિસ બ્રિજના આરોપીઓ પકડાઈ ગયા છે. પરંતુ સવાલ એવો થાય છે કે આ રીતે ખાડિયામાં જાહેર જે બપોરના સમયે આરોપી આવે છે, ફાયરિંગ કરે છે અને લૂંટીને જતો રહે છે અને પોલીસ હજી સુધી પકડી નથી શકતી, સૌથી મોટો સવાલ છે. છેલ્લા 10 થી 15 દિવસની અંદર 15 જેટલા હત્યાના બનાવો અને સરેઆમ બપોરે લૂંટના જે બનાવો બની રહ્યા છે તે ચિંતાનો વિષય છે, જેને લઈને હવે પોલીસને કાયદાકીય કંઈક કરવું પડે. નગર આરોપીઓને કાયદાનો બીક રહ્યો નથી એ પ્રકારના દ્રશ્યો જરૂરથી દેખાઈ આવે છે અમદાવાદ શહેરમાં. જી બિલકુલ નવીન, આપનો આભાર.